કૃષ્ણ, હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। આજે હું તમને દોરામાં ગાંઠ કેવી રીતે મારવી, સોય કેવી રીતે પૂરવી અને બટન કેવી રીતે ટાંકવા તે ત્રણેય વસ્તુ એક સાથે શીખવાડવાની છું। ચાલો આપણે શરૂ કરીએ। તમે જોઈ શકો છો આ આપણે બેવડો દોરો લીધો છે। બેવડા દોરાને આપણે આ રીતના સોયમાં પૂરવી લેશું। આપણો 4 વડો દોરો છે। હવે દોરાને આપણે આ રીતના આટી મારવાની છે। પછી આ રીતના આંગળીની મદદથી આ રીતના ગાંઠ મારવાની છે। એક ગાંઠ અને આ બીજી ગાંઠ, આ રીતના ગાંઠ મારવાની છે। તમે જોઈ શકો છો। હવે આપણે બટનના નિશાન કરીશું। તમે ઘણી જગ્યાએ જોયું હશે કે લોકો વચ્ચે બટન ટાંકે છે, પણ કોઈ દિવસ વચ્ચે બટન હોતા નથી। બટન હંમેશા અહીંયા ટાંકવામાં આવે છે। આ રીતના ગાજ હોય ત્યાં જ આપણે પરફેક્ટ નિશાન કરવાનું છે। આ રીતના આપણે 1 2 3 4 5 ને 6 આ રીતના આપણે નિશાન કરી લીધા છે બટનના। પહેલું બટન અહીંયાથી જ ટાંકવું, કોઈ દિવસ અહીંયાથી ન ટાંકવું, કારણ કે એક બટન અહીંયા સાઈડમાં આવે છે। કદાચ કોઈને કમરથી ઢીલું થાય તો તે આપણને એક બટન ટાંકવામાં અને આપણે કમરનું ફિટિંગ પણ સરસ આવી જાય। હવે આપણે અહીંયાથી આ રીતના દોરો લેશું। જો તમે મેચિંગ વાપરતા હોય તો મેચિંગ લેવા, પણ હું તો પાણી કલરના બટન જ યુઝ કરું છું, કેમ કે મેચિંગમાં ક્યારેક મળે ના મળે એ માટે પાણી કલરના બટન હોય તો વધારે સારું। આ 2 વખત, આ 3 વખત, આ 4 વખત। આ રીતના આપણે હવે આપણે જે આ બીજું નિશાન છે ત્યાં આપણે સોયને લઈ જાશું। આની અંદર આવી રીતના સોયમાં એક બટન લઈ લેવાનું। ગાજ તો હું મશીનમાં જ કરાવું છું। મેં કોઈ દિવસ હાથે ગાજ આવડે છે પણ કર્યા નથી, કેમ કે મશીનમાં ગાજ સરસ બને છે। આગળ હું તમને ગાજ કરતા, હાથ સિલાઈ કરતા એ બધું અલગ અલગ રીતના બધું શીખવાડીશ। આપણે અહીંયા ત્રીજું બટન ટાંકશું। ટકાઈ ગયા છે। હવે આપણે અહીંયા 1/2 ઇંચની છે ટેક, આપણે એક આજે કમરનું ફિટિંગ માટે બટન લગાવી છીએ આ રીતના લગાવવાનું છે। કદાચ પણ આપણે કમરથી ઢીલું હશે બ્લાઉઝ તો તમે આ એક બટન ટાંકશો એટલે ફિટિંગ સરસ આવી જશે। આ બટન તો બધાને ફરજિયાત ટાંકવું, એટલે તમારે ફિટિંગમાં કોઈ દિવસ તકલીફ ન પડે। 1/2 ઇંચ જ છેટું રાખવું, બહુ ન રાખવું, આટલું જ। તમે જોઈ શકો છો આપણા બટન પણ સરસ ટકાઈ ગયા છે ને આપણે દોરો પણ પરફેક્ટ માપે જ આવ્યો હતો। હવે અહીંયા પછી આ રીતના ગાંઠ મારવાની હોય છે। અહીંયા તમે જોવો છો આ રીતના 1 વાર, 2 વાર અને આ 3 વાર, આ રીતના ગાંઠ મારવી। તમે આ જોઈ શકો છો આપણે પરફેક્ટ બટન ટકાઈ ગયા છે। આ રીતના બટન ટાંકવાના હોય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।